રાજકોટ ભાજપ મહામંત્રી રવિ માકડિયા પર ઉપલેટા ચૂંટણીમાં પૈસા લઈને ટિકિટો આપવાના લાગ્યા આક્ષેપો। રાજકોટ જિલ્લાના ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ એક લેટર વાયરલ થયું છે, જેમાં તેમના પર ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં પૈસા લઈને ટિકિટો આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ લેટર વાયરલ થતાં જ સ્થાનિક રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે। લેટર વાયરલ થતાં જ ઉપલેટા પોલીસે ભાજપના કેટલાક આગેવાનોને પૂછપરછ માટે બોલાવ્યા છે। આમાં અશોક લાડાણી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે, જેઓએ પોલીસ દ્વારા ટોર્ચર કરવાના આક્ષેપો કર્યા છે। સીસીટીવી ફૂટેજમાં પણ પોલીસે અશોક લાડાણીના ઘરે પહોંચતા દર્શાવવામાં આવ્યું છે, જે આ મામલાને વધુ ગંભીર બનાવે છે। આ ઘટનાથી ભાજપમાં જૂથવાદ અને આંતરિક વિવાદ ફરીથી સામે આવ્યો છે। પક્ષની છબી ઉપર આ પ્રકારના આક્ષેપો અને આંતરિક વિવાદોની નકારાત્મક અસર પડી શકે છે, જે આગામી ચૂંટણીમાં પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ભાજપના ઉચ્ચ નેતૃત્વે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આરોપીની સત્યતા જાણવા પ્રયાસ કરી રહ્યું છે। પક્ષના અસ્તિત્વ અને એકતાને જાળવવા માટે આ પ્રકારના મુદ્દાઓનું નિરાકરણ તાત્કાલિક અને પારદર્શક રીતે કરવું જરૂરી છે, જેથી કાર્યકર્તાઓ અને જનતા બંનેનો વિશ્વાસ જળવાઈ રહે।